ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે પ્રેરિતોના કૃત્યોનો આપણે અભ્યાસ કરીએ છીએ અને પ્રેરિતોના કૃત્યોના અભ્યાસમાં કેટલાક જીવનો તપાસીએ છીએ કે જેઓ પુનરુત્થાનના સાક્ષી બન્યા. સંત પાઉલ વિશે ઘણી બધી વાતો આપણે શીખ્યા અને હજુ પણ એમની મિશનરી મુસાફરી વિશે જોઈશું, ત્યારે વધારે જોઈશું. પણ પિત્તરની સેવાઓ બંધ થઈ નથી. પાઉલ આવ્યો અને પાઉલની સેવાઓ શરૂ થઈ એટલે પિત્તર કે બીજા શિષ્યો પુનરુત્થાનના સાક્ષી બન્યા એવું નહીં. પણ પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયમાં 32મા વચનથી અંત સુધી જુઓ તમે. ત્યાં આગળ પિત્તર પણ એની સેવાઓ ચાલુ રાખી છે અને એ પણ ગામે ગામ ફરતા ફરતા પુનરુત્થાનની વાત અને ઈસુ એ જ પ્રભુ છે પ્રગટ ગામે ગામ કરે છે. પણ એમની મારફતે અદ્ભુત ચમત્કારો થાય છે. એમની મારફતે ઘણા બધા શિષ્યો પ્રભુ પાસે આવ્યા, ઘણા બધા લોકો પ્રભુના બાળકો બન્યા. અને એમાં 32મા વચનમાં પિત્તર કહે છે કે લૂદમાં આવ્યો અને ત્યાં ઘણા બધા સંતોને સેવકોને મળ્યા. એમાં એનિયસ નામે એક માણસ કે જે પક્ષઘાતી હતો અને 8 વર્ષથી ખાટલે પડેલો હતો. એ પ્રભુનો સેવક હતો, પ્રભુનો દાસ હતો, પણ 8 વર્ષથી ખાટલે પડેલો હતો. અને પિત્તર એનિયસની પાસે આવે છે અને ખાટલા પાસે આવે છે અને એનિયસને કહે છે કે ઈસુ ખ્રિસ્ત તને સાજો કરવા માગે છે, ઉઠ અને તારું બીછાનું ઉંચકીને ચાલતો થા. અને તરત એ સાજો થઈ ગયો અને પુનરુત્થાનના સાક્ષી બનવા માટે એનિયસ પણ પ્રભુના મહિમાના માટે ચમત્કાર થયા પછી લૂદ શહેરમાં આશીર્વાદિત થયું. ત્યાં લખ્યું છે કે ત્યારે લૂદ સારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા. ચમત્કારો મારફતે પ્રભુ તરફ પાછા વળ્યા અને પુનરુત્થાનના સાક્ષી તેઓ બન્યા. ત્યાર પછી 36મા વચનથી અંત ભાગમાં યાફામાં જાણે કે પ્રભુની એક શિષ્યા હતી, પ્રભુની સેવિકા હતી, એને પણ જુઓ. એટલે કે પ્રભુના જે બાળકો છે, શિષ્યો છે, એમને પણ માંદગી, મુશ્કેલીને મરણ એમના કુટુંબમાં આવી શકે છે. અને એટલે એનિયસ એક સંત તરીકે હતો, પ્રભુનો સેવક હતો, પણ પક્ષઘાતી હતો, લકવા થઈ ગયેલો, શરીરમાં તકલીફો હતી ને એને પ્રભુએ સારો કર્યો પિત્તરની મારફતે. પણ અહીંયા યાફામાં પ્રભુની એક શિષ્યા હતી, તેનું નામ દરકાસ હતું. અને દરકાસ એ રૂઢિકરણીઓ એટલે કે સારા કામ કરવામાં આગળ પડતી હતી. અને એ જે કપડાં બનાવવાનું કે લુગડા બનાવવાનું કામ કરતી હતી, એની મારફતે જે કંઈ આવક થાય એમાંથી એ પુષ્કળ દાન ધર્મ કરતી હતી. અને પુષ્કળ દાન ધર્મ કરનારી આ સ્ત્રી અને રૂઢિકરણીઓ કરનારી બાઈ, પ્રભુની બીક રાખનારી બાઈ પણ કહે છે કે ગુજરી ગઈ, એટલે કે મરણ આવી શકે છે. અને ઘણા બધા લોકોને એની પાછળ લાગણી હતી, ઘણી બધી બહેનો એની પાછળ રુદન કરતી હતી. અને લોકો પિત્તરને વિનંતી કરીને પિત્તર ત્યાં આવ્યો અને એમના ઘરમાં આવીને પિત્તર એમને જોયા અને ઘરમાં ગયા પછી કહે છે કે રુદન કરતી સ્ત્રીઓને બહાર કાઢી અને પિત્તરે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી અને કહે છે કે દોર્કસના મૂળદા તરફ પડીને કહ્યું કે દરકાસ, તબીથા, હું તને કહું છું કે તું ઉઠ. અને તેણે પોતાની આંખો ઉઘાડી અને પિત્તરને જોઈને તે બેઠી થઈ. તેના હાથ પકડીને તેને ઉઠાડી, એનો હાથ પકડ્યો અને એને ઉઠાડી અને સંતોની સાથે કે વિધવાઓની સાથે તેને જીવતી દેખાડી. અને ત્યાં લખ્યું છે કે આખા યાફામાં એ વાતની ખબર પડી એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. ચમત્કારો દ્વારા ઘણા બધા પુનરુત્થાનના સાક્ષી બન્યા અને પ્રભુને ઓળખનારા બન્યા. કહે છે કે લૂદમાં એનિયાસને જોઈને ઘણા બધા લોકો પ્રભુ પાસે આવ્યા અને યાફામાં દરકાસને જોઈને ઘણા બધા લોકો પ્રભુ પાસે આવ્યા. એટલે કે પિત્તરની મારફતે પણ પ્રભુ મંડળીમાં, શરૂઆતની મંડળીમાં કામ કરી રહ્યા છે. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. મંડળી તમારી વ્યવસ્થામાં છે અને વ્યવસ્થામાં ભાગ સ્વરૂપે તમારા સંતો, સેવકો પુનરુત્થાનના સાક્ષી બનતા ઘણા બધા લોકોને ચમત્કારો કર્યા. ચમત્કારો મારફતે મંડળી વૃદ્ધિ પામીને તમારી પાસે લોકો આવ્યા. આજે આ જમાનામાં, આ દિવસોમાં પણ એ પુનરુત્થાનના સાક્ષી તમે બનાવો છો અને મારો ઉપયોગ કરો છો માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમેન.